સંજેલીમાં નવીન કોલેજની જમીન ફાળવવા તેમજ બાંધકામ કરવા ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી। સંજેલી તાલુકાના વિદ્યાર્થીઓ સિંગવડ, ઝાલોદ, સંતરામપુર સહિત અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। તાત્કાલિક કોલેજની જમીન ફાળવી બાંધકામ થાય તે માટે આદિવાસી પરિવાર દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। સંજેલી તાલુકો 57 જેટલા ગામો ધરાવતો આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે। સંજેલી તાલુકા લેવલે સરકારી કોલેજના અભાવના કારણે વિદ્યાર્થીઓ દાહોદ, સિંગવડ, ઝાલોદ, સંતરામપુર સહિત દૂર દૂર સુધી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સંજેલી તાલુકામાં જ હાલ જ નવીન સરકારી કોલેજ અને વાણિજ્ય કોલેજની મંજૂરી મળી છે, તો વહેલી તકે જમીન ફાળવણી કરવામાં આવે અને તાત્કાલિક બાંધકામ કરવામાં આવે તેવી આદિવાસી પરિવાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી। આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે સંજેલી તાલુકામાં નવી સરકારી અને વાણિજ્ય કોલેજ મંજૂર થઈ હોય તો આ નવીન કોલેજ હાલ કોઈ સરકારી બિલ્ડિંગ મળેલ નથી, તો આ માટે કોલેજ માટે જમીન ફાળવી તાત્કાલિક ધોરણે નવી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવે, જેથી સંજેલી વિસ્તારના દૂર દૂર સુધી કોલેજના વિદ્યાર્થીઓને સારું અને તાલુકા લેવલે જ નજીક જ શિક્ષણ મળી રહે। અને કોલેજ હાલ ક્યાં ચાલુ છે તેના વિશે પણ સંજેલી તાલુકાની જનતા અજાણ છે, તેના વહીવટકર્તા કોણ છે તે પણ લોકો સમક્ષ જાહેર કરવામાં આવે તેમ આદિવાસી પરિવાર દ્વારા આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી। આદિવાસી પરિવાર દ્વારા જે આર્ટ્સ એન્ડ કોમર્સ સંજેલી ખાતે કોલેજની ફાળવણી કરવામાં આવી છે તેની જમીન સરકારી જમીન ફાળવાઈ નથી, તો તેની ફાળવણી બાબતે તેમજ 9મી ઓગસ્ટનો જે કાર્યક્રમ આપણે દર સાલ ઉજવીએ છીએ તેમ આ સાલ પણ આપણે સંજેલી ખાતે ઉજવવાનો છે અને તેની જાણ બાબતે મામલતદારશ્રીને આજે કાગળ આપવામાં આવ્યું છે। તેમજ જે સંજેલી ખાતે જે આદિવાસી સમાજની સંખ્યા છે એમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે અને બેરોજગારી ખૂબ વધી રહી છે અને તે યુવાનોને રોજગાર તરફ આગળ વધારવા માટે અમે સમાજ ભવન માટેની માંગણી કરવામાં આવી છે અને તેની માંગણી જલ્દી સ્વીકારવામાં આવે તેવી માંગ અમે મામલતદારશ્રીને કરી છે। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ। આપનું નામ? મારું નામ વસિયા ધ્રુવરાજ સુરેશચંદ્ર। જય જોહાર, જય આદિવાસી। આજ રોજ સંજેલી તાલુકા મુકામે અમે આદિવાસી પરિવાર દ્વારા મામલતદારશ્રીને એ આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સંજેલી તાલુકો એ આદિવાસી બહુલ્ય ધરાવતો તાલુકો છે। 57 ગામડાઓની એની અંદર સમાવેશ થઈ રહ્યો છે। સંજેલીની અંદર દરેક સમાજના અલગ અલગ સમાજ ભવનો આવેલા છે અને ત્યાંથી એમના સમાજનું કાર્ય થાય છે, તો અમારી પણ આદિવાસી બહુલ્ય ધરાવતા તાલુકાની અંદર અમે પણ એવી માંગણી કરીએ છીએ કે અમારા સંજેલી તાલુકાની અંદર પણ એક સમાજ ઘર બને અને સમાજના વિકાસના કાર્યો, સાંસ્કૃતિક કાર્યો વગેરે કાર્યો, શૈક્ષણિક કાર્યો વગેરે કરવા માટે અમે સમાજ ઘરની માંગણી કરીએ છીએ। સાથે સાથે માન્ય મંત્રી સાહેબ દ્વારા અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળતું કે એમને આર્ટ્સ કોલેજની ખાતમુહૂર્ત લગભગ કર્યું હતું, તો એ કોલેજની જમીન ક્યાં ફળવાય અને ક્યારે બનશે એની પણ અમે માંગણી કરીએ છીએ। સાથે સાથે 9મી ઓગસ્ટ આવી રહી છે, તો આજ રોજ અમે સૌ આદિવાસી પરિવાર વતી મામલતદારશ્રીને જાણ કરીને આવેદનપત્ર પાઠવીએ છીએ। આપનું નામ? અલ્પેશ ચારે।